સમય કાઢીને આ બાબતો ધ્યાનથી સાંભળો, નહીંતર પછી પસ્તાશો. નિયમ નંબર 1. જો તમે સૂઈને જાગ્યા પછી પણ જો તમે થાક અનુભવો છો તો તમારે તે પાણીની કમી છે, તમારે પાણી પીવું જોઈએ. નિયમ નંબર 2. જો તમે જીભમાં કસરત કરવા જાઓ છો તો તમારે નારંગીનું જ્યુસ પીવું જોઈએ, તો તમને પાણીની કમી નહીં થાય. નિયમ નંબર 3. દરરોજ કસરત કરવાથી તમારું 10% તે તમારા શરીરમાં ની અંદર આવે છે અને જમ્યા પછી દરરોજ તે ચાલવા જવું જોઈએ. નિયમ નંબર 4. ખોરાક ખાધા પછી તરત જ પથારીમાં સૂવામાં આવે તો તમારા શરીરને ખૂબ જ નુકસાનકારક બનાવે છે. નિયમ નંબર 5. જો તમે રાત્રે અવતાર ધરી મેલ છે, તમે મોજ હતી પણ માથા ઉપર કપડું બાંધીને સૂવો છો તો તમારા શરીરને નુકસાનકારક છે, તેથી તમને તે ઓક્સિજન ન મળતો નથી. નિયમ નંબર 6. ખૂબ જ ઠંડુ પાણી પીવાથી તેમજ ઠંડો તે ખોરાક ખાવાથી તમારા શરીરની અંદર તે મોટું આંતરડું તે સંકોચાઈ જાય છે અને તમને નુકસાન કરે છે. નિયમ નંબર 7. રાત્રે જો ન જમ્યા પછી તરત જ તે સ્નાન કરવામાં આવે તો તમારા શરીરને તે ખૂબ જ નુકસાનકારક કરે છે. નિયમ નંબર 8. જમ્યા પછી તે ચાલવા અથવા કોફી તે ક્યારેય પીવી ન જોઈએ, કારણ કે તેનાથી તે એસિડિટી જેવી સમસ્યા તે થઈ શકે છે. નિયમ નંબર 9. મગફળી ખાધા પછી તરત જ ક્યારેય પાણી ન પીવું જોઈએ. નિયમ નંબર 10. મધ અને ઘી બંને આપણા શરીર માટે સ્વાસ્થ્ય છે, પરંતુ બંને તે ક્યારેય સાથે ન લેવું જોઈએ. તેનાથી આપણા શરીરને નુકસાનકારક થઈ શકે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બન્યા રહો અમારા આવા બીજા વિડીયો સાથે.